નમસ્કાર મિત્રો. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ નવા પ્રસ્થાપિત નિયમો એમના ગેઝેટિયર તારીખ 10 અને 11 ઓગસ્ટે બહાર પાડ્યા છે, જેમાં પાન મસાલાથી શાળાના બાળકોના ખોરાક સુધીના બે રાજપત્રો છે. શું પાન મસાલાની ચમકતી પ્લાસ્ટિકની પેકિંગ હવે બદલાવાની છે? અને શું શાળાના બાળકોને આપવામાં આવતા જે ખોરાક છે એમાં કેટલા પ્રમાણમાં મીઠું હોવું જોઈએ, કેટલા પ્રમાણમાં ખાંડ અને ચરબી હોવી જોઈએ, જે કોલેસ્ટ્રોલનું પ્રમાણ છે તેને પણ હવે ચોક્કસ મર્યાદા નક્કી થવાની છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ એટલે કે આપણે જેને FSSAIના તરીકે ઓળખીએ છીએ, એના 2026ના પ્રસ્તાવિત નિયમોમાં આ બંને મુદ્દાઓ મહત્ત્વના છે. પ્રથમ મુદ્દો આપણે જોઈએ તો પાન મસાલાનું પેકેજિંગ. પાન મસાલા જે અત્યારે આવે છે એ સામાન્ય રીતે નાની, ચમકદાર અને અનેક સ્તરની એમાં પેકિંગ વેચાય છે, જેમાં પોલિથીન વપરાય છે, પ્લાસ્ટિક એટલે કે આ પેકેજિંગમાં આપણે જોઈએ તો પ્લાસ્ટિક છે અને મેટલાઇઝ્ડ લેમિનેટ જેવા મટીરિયલનો ઉપયોગ થાય છે, જેના અંગે પર્યાવરણ અને વેસ્ટ મેનેજમેન્ટની ચિંતાઓ ઊભી થતી રહી છે. પ્લાસ્ટિક મુક્ત આપણે જે વાતો કરીએ છીએ એને લઈને તો FSSAIએ ના પ્રસ્તાવિત ફૂડ સેફ્ટી અને સ્ટાન્ડર્ડ્સ પેકેજિંગ એમેન્ડમેન્ટ રેગ્યુલેશન 2026માં આ જે પાન મસાલાના જે પેકેજિંગ આવે છે એ પેકેજિંગ માટે ચોક્કસ સામગ્રીનો ઉપયોગ પેકેજિંગ કરવા માટે એની જોગવાઈ કરવાની વાત છે. FSSAIની સત્તાવાર જે વેબસાઇટ છે એમાં હાલ ડ્રાફ્ટ રેગ્યુલેશન્સ તરીકે દર્શાવે છે. પ્રસ્તાવ અનુસાર આ જે પેકેજિંગ છે એ પેકેજિંગ માટે કાગળ, પેપર બોર્ડ છે, સેલ્યુલોઝ અથવા કુદરતી રીતે પ્રાપ્ત થતી જે સામગ્રી હોય તેમજ ટીન અથવા કાચના કન્ટેનર જેવી સામગ્રીનો સમાવેશ કરવામાં આવે છે. અને ખાસ વાત એ છે કે આ જે નિર્ધારિત કાગળ આધારિત સામગ્રીમાં પ્લાસ્ટિક અથવા કૃત્રિમ જે પોલિમર છે એ આધારિત લેમિનેશન ન હોવાની શરત મૂકવામાં આવી છે. એટલે કે આ વાત છે એ પાન મસાલાની અંદરની વસ્તુની નથી, પરંતુ આ જે વસ્તુનું પેકેજિંગ માટે જે બહારનું એક્સટર્નલ મટીરિયલ વપરાય છે એ બહારથી જે પેકેટમાં આવે છે તેના કચરા પર પણ નિયમનકારી નજર છે. કારણ કે એનો વેસ્ટ આપણે જોઈએ છીએ જ્યાં ને ત્યાં કેટલું હોય છે, અત્યારે તો ખેતરોમાં પણ જોવા મળે છે. બીજો અને વધુ મહત્ત્વનો જે મુદ્દો છે એ આપણા બાળકોના ખોરાક એનું એક ગેજેટિયર દર્શાવેલું છે, જ્યાં શાળાના બાળકોને ખાસ FSSAI પાસે પહેલેથી જ સેફ ફૂડ અને બેલેન્સ્ડ ડાયટ્સ ફોર ચિલ્ડ્રન ઇન સ્કૂલ રેગ્યુલેશન 2020 છે જ. 2026ના પ્રસ્તાવિત ફેરફારમાં એટલે એમેન્ડ કર્યું છે એમાં, તો એ એમેન્ડમેન્ટમાં બાળકોના ખોરાકમાં ફેટ, સુગર અને સોલ્ટ એટલે કે ચરબી, ખાંડ અને મીઠાના ઊંચા પ્રમાણને વ્યાખ્યાયિત કરવા ચોક્કસ મર્યાદા નક્કી કરવાની વાત કરવામાં આવી છે. પ્રસ્તાવમાં જણાવાયેલી મર્યાદા મુજબ જે ઘન ખોરાક છે એમાં પ્રતિ 100 ગ્રામ આ વસ્તુઓની કેટલી માત્રા હોવી જોઈએ, તો ચરબીની 4.2 ગ્રામથી વધુ, ખાંડ 3 ગ્રામથી વધુ અને મીઠું 0.625 ગ્રામથી વધુ હોય તો તેને સંબંધિત રીતે હાઈ કેટેગરીમાં ગણવાની જોગવાઈ છે. પ્રવાહી ખોરાક માટે પ્રતિ 100 મિલીલીટર જે પ્રવાહી ખોરાક હોય એમાં પ્રતિ 100 મિલીલીટર ચરબી 1.5 ગ્રામથી વધુ, ખાંડ 2 ગ્રામથી વધુ અને મીઠું 0.175 ગ્રામથી વધુ હોય તો તે ઉચ્ચ પ્રમાણ તરીકે ગણાશે.
આનો અર્થ એ નથી કે દરેક મીઠી કે ચરબીવાળી જે વસ્તુ છે એ તરત જ શાળામાં પ્રતિબંધિત થઈ જશે, પરંતુ FSSAIનો સંદેશ સ્પષ્ટ છે કે બાળકોના ખોરાકમાં પોષણ અને આરોગ્યને કેન્દ્ર સ્થાને લાવવાની દિશામાં નિયમન વધુ સ્પષ્ટ બનાવવાની કોશિશ થઈ રહી છે, અને એ ખરેખર આવકાર્ય છે અને થવું જ જોઈએ. કારણ કે બાળકને માત્ર પેટ ભરાવવા પૂરતું નથી, બાળકને શું ખવડાવીએ છીએ, કેટલું ખવડાવીએ છીએ અને તેના લાંબા ગાળાના જે આરોગ્ય પર તેની શું અસર પડે છે એ પણ એટલું જ મહત્ત્વનું છે. એટલે આ જે FSSAIના 2 ગેઝેટિયર્સ જે રાજપત્રો 10 ઓગસ્ટ અને 11 ઓગસ્ટ ઓનલાઈન વેબસાઇટ જોઈ શકાય છે, પાન મસાલાની એ પેકિંગ હોય કે શાળાના બાળકોનો ખોરાક હોય, ખાદ્ય સુરક્ષા માત્ર ખોરાકની અંદર શું છે એટલા પૂરતી એ બાબત નથી. ખોરાક કેવી રીતે પેક થાય છે, કેટલું મીઠું, ખાંડ, ચરબી છે અને બાળકો સુધી એ શું પહોંચી રહ્યું છે, આ બધું જાહેર આરોગ્યના પ્રશ્નો છે. હવે જો આ FSSAIના પ્રસ્તાવો અંતિમ નિયમોમાં રૂપાંતરિત થાય છે તો તેનો અમલ કેટલો અસરકારક રહેશે એ જ સૌથી મોટો પ્રશ્ન આવનારા સમયમાં રહેશે. કારણ કે આપણે જાણીએ છીએ કે આપણા દેશમાં નિયમો બનાવવાની અછત નથી. સવાલ છે નિયમોનું પાલન કોણ કેટલું કરાવશે અને જવાબદારી કોની નક્કી થશે એ આવનારો જ સમય દર્શાવશે. પરંતુ FSSAI જે ફૂડ સેફ્ટી જે ઓથોરિટી છે એને આજે 2 રાજપાત્રો બહાર પાડી અને ખૂબ જ સરાહનીય કામ કર્યું છે, તેનું આપણે સ્વાગત કરીએ છીએ. થેન્ક યુ.